સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો, ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોના પાકને નુકસાન થયેલ છે। સરકાર દ્વારા દરેક જિલ્લાના ખેડૂતોને પાકને થયેલ નુકસાન માટે વિવિધ ગામો દીઠ અથવા તો તાલુકા દીઠ ટીમો બનાવી અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। ઘણા જિલ્લાની અંદર આ સર્વેની કામગીરી ચાલુ થઈ ગયેલ છે, જ્યારે જે જિલ્લાની અંદર સર્વેની કામગીરી બાકી હશે તે જિલ્લાની અંદર પણ ટૂંક સમયમાં એટલે કે 2-3 દિવસમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। આ સર્વેની કામગીરી અંદાજે લગભગ એકાદ મહિના જેવી ચાલશે, જેની અંદર ગામની જે ટીમો બનાવેલી છે તેના દ્વારા ગામોની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ દરેક ગામની અંદર 33% કે તેથી વધુનું નુકસાન થયેલ હશે તેમને સરકાર દ્વારા વળતર આપવામાં આવશે। જે પણ જિલ્લા તાલુકા અથવા તો જે પણ ગામોને 33% કરતાં વધુ નુકસાન હશે તે ગામોને તે ગામો માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે। તો જોઈએ આ વિડીયોની અંદર કે સરકાર દ્વારા દરેક જિલ્લાના અધિકારીઓને શું સૂચના આપવામાં આવેલી છે। તો તાજેતરમાં જે ગુજરાતમાં ભારે વરસાદ થયેલ છે જેના કારણે જેમાં કપાસ, દિવેલા, કઠોળ પાકો, ધાન્ય પાકો વગેરે જેવા વિવિધ પાકો ઉગાવો, વૃદ્ધિ, કપાસ અથવા તો પાક અથવા તો ફૂલ જીંડવા અવસ્થા કક્ષાએ હોય ભારે વરસાદથી અસરગ્રસ્ત થતાં અંદાજિત 33% અને તેથી વધુ પાક નુકસાન થવાનો પ્રાથમિક અંદાજ છે। તો ખરીફ ઋતુ 2025 દરમિયાન સપ્ટેમ્બર માસમાં એટલે કે હાલમાં સપ્ટેમ્બર માસની અંદર જે ભારે વરસાદને કારણે ખેતી, બાગાયતી પાકોને જે થયેલ નુકસાન અને નુકસાનીનો સર્વે કરવા માટે આ સાથે જે પત્રકો સામેલ છે તેમાં કર્મચારીઓ, અધિકારીઓની ટીમો બનાવી અને સર્વેની કામગીરી હાથ ધરવા માટેનો આદેશ કરવામાં આવેલ છે। તો સર્વેની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલ છે। જો તમારા ગામની અંદર અથવા તો તાલુકાની અંદર અથવા તો જિલ્લાની અંદર જ્યાં પણ જેટલું નુકસાન હોય ત્યાં તમે સર્વેની ટીમ સાથે રહી અને તેના નોંધણી કરાવી શકો છો। જ્યાં પણ 33% કરતાં વધુ નુકસાન કઠોળ પાકો, દિવેલા અથવા તો જે પણ પાકોને હશે તેના માટે સરકાર દ્વારા ત્યારબાદ અલગથી કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે। સર્વેની જે કામગીરી સોંપાયેલ છે તેમાં અધિકારીઓ, કર્મચારીઓ અને તેઓને સોંપવામાં આવેલ ગામોમાં ભારે વરસાદના કારણે જે થયેલ પાક નુકસાનીનો સર્વે જે ઠરાવની જોગવાઈ મુજબ કરીને સંબંધિત ગામ અથવા તો સર્વેનો રિપોર્ટ ગામના જે સર્વેનો રિપોર્ટ હોય તે નિયત નમૂનામાં સર્વે મોનિટરિંગ અથવા તો રિપોર્ટિંગ અધિકારીને દરરોજ સાંજે 4:30 કલાકે અચૂક રજૂ કરવાનો રહેશે। તો જે દરરોજનો સર્વે થાય તેનો રિપોર્ટ સાંજે 4:30 કલાકે ઉપરી અધિકારીને આપી દેવાનો હોય છે। તો અંદાજિત એકાદ મહિના જેવો આ સર્વે ચાલશે। જો તમારા ગામની અંદર પણ ખરીફ પાકની અંદર તમારે નુકસાન હોય 33%થી વધુ તો તમે સર્વેની ટીમને જાણ કરી શકો છો અને ત્યારબાદ સર્વેની ટીમ સાથે રહી અને તેની ચકાસણી પણ કરાવી શકો છો। જે પણ જિલ્લા, તાલુકા અથવા તો જે પણ ગામોની અંદર 33%થી વધુ નુકસાન હશે તે માટે સરકાર દ્વારા અલગથી કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે। સહાય કેટલી મળશે અને કયા કયા ગામોને મળશે તેની વિગતવાર જાહેરાત હવે પછી સરકાર દ્વારા કરવામાં આવશે। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।